ઓલિમ્પિક્સની ચર્ચાઓ વચ્ચે હવે અમદાવાદમાં વધુ એક આંતરરાષ્ટ્રીય રમતોની યજમાનીની તૈયારીઓમાં લાગ્યું છે. અમદાવાદ વર્ષ 2030માં અમદાવાદમાં રમાવા જઈ રહી છે 24મી કોમનવેલ્થ ગેમ્સ. 20 વર્ષ બાદ ભારતને મળી રહી છે કોમનવેલ્થ ગેમની યજમાની. અમદાવાદને યજમાની માટેના રાઇટ્સ આપવા પાછળ એક મહત્વપૂર્ણ કારણ છે. સમિતિએ ટેકનિકલ ક્ષમતાઓ, રમતવીરોનો અનુભવ, માળખાગત સુવિધા, શાસન અને કોમનવેલ્થ ગેમ્સના મૂલ્યો સહિતની બાબતોના અનેક માપદંડોના આધારે ઉમેદવારો અને શહેરોનું મૂલ્યાંકન કર્યું હતું. 26 નવેમ્બરે મળનારી બેઠકમાં સત્તાવાર આ અંગેની જાહેરાત થશે. ઉલ્લેખનીય છે કે 2010માં ભારતે પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી. ગ્લાસગોમાં 2026 ગેમ્સની ઔપચારિક પ્રક્રિયાના ભાગરૂપે કોમનવેલ્થ દેશોમાં તેની યાત્રામાં ઐતિહાસિક કિંગ્સ બેટન રિલે 11 નવેમ્બરથી નવી દિલ્હીમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.